ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 7:07 અને અભી હાલ ગોધરામાંથી ઊભો થાઉં છું. જો અભી હાલ તો ઊભો છે. હવે જઈ પહેલાં બ્રશ કરવો છે. બ્રશ કરી ચા નાસ્તો કરી ચા નાસ્તો ટાઈમે તમારે મળવું. તો મિત્રો અત્યારે બ્રશ કરીને ચા પીવા બેસી ગયો છું હું. અને જોઈ શકો તમે ખીચડી છે. આજે તો ખીચડી છે અને ચા હવે થોડી ગરમ થઈને આવી છે. ચા પી લે ફટાફટ. ચા પીને મમ્મી રોટલી બનાવે છે અને શાક શેનું બનાવ્યું? દૂધનું શાક બનાવ્યું છે. મને જરાય નથી ભાવતું પણ હવે ખાઈ લેવું હોય તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ, પછી થોડું લખી લઈએ. લખીને પછી ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ છે તો જઈએ છીએ. પહેલાં થોડું લખી લઈએ. આકૃતિ ધોરણ બાકી હતી તો પહેલાં પતાવી દઈએ. પતાવી પછી તમારું મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 અને હું તો ચા પીને તરત લખવા બેઠો હતો. કીધું લખીને અને લખાઈ જાય પછી આપણે જઈએ. આપણે જવાનો પ્રોગ્રામ છે પીંપળીએ સરસ મજાનું મંદિર છે અને થોડી મજા આવે એવું છે. ડુંગરા મુંગરા છે ને એટલા માટે દોસ્તારોનો ફોન આવ્યો તો કે આ બાજુ આવે એ પણ વિડીયો બનાવશે. તમને એમની પણ મુલાકાત કરાવું. એ પણ વાતાત્મક કોમેડી એ પણ હું લિંક બાયોમાં આપી દઉં છું, એટલે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ત્યાં જઈને તમે એને ફોલો અને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો અત્યારે ત્યાં જઈએ છીએ અમે અને જોઈએ છીએ એમને મળીએ અને થોડી મજા મસ્તી કરીએ, ફરીએ, તમને બતાવીએ અને મંદિર પણ સરસ મજાનું તે પણ તમને બતાવું. તો અત્યારે મિત્રો લખવા બેઠા છીએ. જુઓ આ આકૃતિ આ બધી દોરવાની આકૃતિ જેટલી છે એટલી અહીંયા દોરવાની છે. દોરીએ શાંતિ અને 9:30 વાગે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી નીકળી જઈએ પીંપળિયા બાજુ. તો લખીને પછી મળું. તો મિત્રો હું મમ્મી બંને નાહી ધોઈને પાલી ગયા છે. જમવાનું પણ બની ગયું છે. જુઓ જમવાનું બનાવવામાં મમ્મી દૂધનું શાક છે અને રોટલી છે. તો ફર્સ્ટ ક્લાસ જમી લઈએ. જમીને પછી હું મમ્મી બંને નીકળી જઈએ પીંપળિયા બાજુ. ત્યાં મારા માસીનું ઘર થાય છે તો ત્યાં જઈને જોઈએ કેવા મંદિર છે. દોસ્તારો કહેતા હતા કે આવો એટલે પછી જઈએ. અને હું પણ નાહી ધોઈને રેડી થઈ ગયો છું અને થોડી ઠંડી છે એટલે મારે સ્વેટર પહેરી લીધું છે અને મજા આવે. સ્વેટર મસ્ત થાય ટી શર્ટ જેવું. તો ફર્સ્ટ ક્લાસ ખાઈ જમી લઈએ. જમી પછી નીકળતા ટાઈમે તમને મળું. મિત્રો અત્યારે હવે રેડી થઈ ગયા છીએ. હવે આ બાઇક લઈને હવે જઈએ પીપળી બાજુ. તો લેણતા રસ્તામાં મળીએ. ભાઈ ગામભાઈ વ્લોગ બનાવવા માટે ઊભી રાખી ગાડી. તો અત્યારે જઈએ છીએ હવે ગામભાઈથી. જોઈ લો ગામભાઈથી હવે જઈ રહ્યા છીએ પીપળિયા. તો આપણે હવે રસ્તાની મજા મારવાનો પછી પહોંચી ગયા લેણતા. મિત્રો અત્યારે આવી ગયા હતા અમે મારા દોસ્તારના ઘરે. મારા માસીનું ઘર છે આ. તો જોઈ લો પેલા માસા બધા અમે બેઠા છીએ શાંતિથી. થોડી વાર પછી હવે નીકળીએ. હજી આમના ઘેર જવું છે. પછી બેસીએ વાતો કરીએ શાંતિથી. મળીએ હવે થોડી વાર પછી. આપણે નીકળીએ છીએ. કયાનું મંદિર છે? મહાકાળીમાનું મંદિર છે. અને જઈએ જોઈએ કેવા સિનેમેટિક સીન લેશું અને મજા પણ આવશે. દોસ્તારો પણ છે 4-5 બંધો ભેગા થઈ ગયા છે. એ પણ આપણને અમને પણ વિડીયો ક્રિએટર્સ આપણે કીધું હતું. તો હવે જઈએ. હવે દોસ્તારો રેડી થઈ ગયા. જુઓ હજી તો એક આવે છે 2 જણા. તો હવે જઈએ. બાઈક આપણું રેડી છે. તો લે આવો તાન જઈએ. મિત્રો અત્યારે આવી ગયા છે અમે મંદિર. મહાકાળીના માતાના મંદિરે આવી ગયા છીએ. અમે 4 જણા હતા. 2 બાઈકો હતી અને તમે જોઈ શકો છો ત્યાં પણ બ્લોક ચાલુ છે અત્યારે. અને આપણે મહાકાળીના મંદિરમાં આવી ગયા છીએ. જોઈ શકો તમે અમે 4 જણા ભેગા થઈને આવ્યા હતા બાઇક લઈને. અને આપણે મહાકાળીનું મંદિર. તો આપણે સિનેમેટિક સીનના મજા માંડો અને મહાકાળીના દર્શન કરો તમે પણ. તો લેહડો તાન.
દર્શન કર્યા, મેં પણ કર્યા, મને પણ બહુ ગમ્યું અને તમને પણ ગમ્યું. તેમ પાછળના સીન તમે જોઈ શકો છો, લગભગ હેતર જ છે બધા, મોટા ભાગે બધા હેતર જ છે, તમે જોઈ શકો છો. હા, મગફળી પણ નીકળી ગઈ છે અને આ રીતે મગફળી તો આ વખતે સિઝન છે એટલે માટે મગફળી બધી નીકળી ગઈ છે અને બધા અમે તો ખાઈએ લીધી ઘણી. અમારે તો દાદી દાળી જ જશે, તમને ખબર જ છે. તો તે મંદિરમાં આવ્યા હતા, એ દર્શન કર્યા હતા. મને ગમે હોય વિડીયો થોડું તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો અત્યારે હું મારા મિત્ર આપણો બ્લોગ જ બનાવે છે. હું ચેનલ છે ભાઈને સપોર્ટ કરો, ડીકે બ્લોગિંગ. આમને પણ સપોર્ટ કરો, ડીકે બ્લોગિંગ છે. ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, તો ત્યાં જઈને તમે આને સબસ્ક્રાઈબ કરી શકો છો. જય માતાજી. જય માતાજી. તો અત્યારે શાંતિથી બેસીએ, મહારાજ જોડે બેસીએ અને એમને ના પાડે છે વિડીયો ઉતારવા માટે. નકર એમનો વિડીયો જ ના પાડે, બાકી મંદિરનો તો એમને કીધું ઉતારે જેટલો ઉતારો હોય તો, પણ મહારાજ કહે છે મારો વિડીયો ના ઉતારતા. હું થોડી બેસીને પછી જઈએ ઘર બાજુ. મિત્રો અત્યારે આપણે હવે જઈએ છીએ હનુમાન દાદાના મંદિરે. બીજા કોનું મંદિર છે હનુમાન દાદા ભેગું? શંકર ભગવાનનું પણ મંદિર છે. તો સામે જ છે, અહીંયાથી દેખાય તો જો તમને બતાવી દઉં છું, જોઈ શકો છો તમે મંદિર. તો ત્યાં તો સીડી ચડવાની છે, તો જઈએ અને મને પ્રસાદમાં પણ ચેવડો આપેલો, ફરાળી ચેવડો બતાવજી. ફરાળી ચેવડો આપે છે પ્રસાદમાં. પહેલી અમે ફરાળી ચેવડો જોઈએ, નકર બિસ્કીટ હોય કે કોઈ પણ સફરજન હોય એવું હોય, પણ આ તો ફરાળી ચેવડું બધું ભેગું આવી ગયું. આ તો ઉપવાસ માટે આપી છે. ઉપવાસ માટે, હા, ઉપવાસ એના માટે આપી છે. તો અત્યારે હવે કોઈ પણ પ્રસાદી હોય માતાજીની, એ માતાજીની પ્રસાદ જ કહેવાય. બરોબર છે. તો અત્યારે ભાઈબંધ પણ બાઇક લઈને આવી ગયા છે. આ બે બાઇક લઈને આવું છે. બાઇક લઈને તો નહીં જવાય એવું છે. હા, તે જઈએ બાઇક લઈને અને ફર્સ્ટ ક્લાસ તમે પણ એનો પણ વિડીયો જુઓ, દર્શન કરો, હનુમાન દાદાના, શંકર ભગવાનના દર્શન કરો. આપણે પણ કરીએ, તમે પણ કરો. લે હવે એક વિડીયો જે આપણો કાલનો વિડીયો જે બ્લોગ છે ને, એનો પાર્ટ 1 આપણે અપલોડ કરી દીધો છે. કારણ કે શું કહેવાય, વિડીયો બહુ લાંબો છે, 19 કે 20 મિનિટનો વિડીયો બન્યો છે. તે આપણે 10 મિનિટ કાપીને 10 મિનિટનો એક વિડીયો પાર્ટ 1 તો આપણે મેકી દીધો છે, અપલોડ થાય છે. અને બીજો પાર્ટ 2 પણ આપણે અપલોડ કરવા મેકી દઈએ છીએ. એડિટ તો કરી દીધો છે, તો પાર્ટ 2 પણ અપલોડ કરવા મેકી દઈએ છીએ. તો તમે પાર્ટ 2 પણ જોઈ આવો. થેન્ક યુ.